नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, અત્યારે તો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના મિસાઇલ મારા બોમ્બ ધડાકાઓની અંદર સમગ્ર વિશ્વનું બેધ્યાન થઈ ગયું છે અને વાસ્તવિક ઘટનાઓ, સત્ય બાબતોથી લોકો વિચલિત થઈ અને આવી બાબતોની અંદર વધુમાં વધુ ઓતપ્રોત થઈ રહ્યા છે, બેધ્યાન થઈ ગયા છે અને એના કારણે સમગ્ર ભારતમાં, અમેરિકામાં વસતા સાવ ગાંડા અને સ્વયંને પાછા વિશ્વના નેતાઓ માનતા આ લોકો મૂર્ખ લોકોના દાવાઓ અને કદાવાઓની અંદર સત્ય દબાઈ જાય છે। શું થાય છે? સત્ય દબાઈ જાય છે। સત્ય ઉપર ઢાંક પીછોડો થઈ રહ્યો છે। આવી ઘણી બધી બાબતો ભારતની અંદર પણ ઘણા લોકો આવા બધા દાવાઓ કરતા હોય છે, પરંતુ આપણે ભારતના નાગરિક તરીકે, ભારતના એક સક્રિય જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે આવી બાબતો ઉપર થોડુંક ગહન ચિંતન કરવું જોઈએ, એટલા માટે કે એ આપણી સામાજિક જવાબદારીનો એક ભાગ છે। મોહન ભાગવત અવારનવાર ઘણા બધા આવા દાવાઓ કરતા હોય છે, વિધાનો કરતા હોય છે, પણ એના કારણે શું થાય છે કે સૌ પ્રથમ એમની નજીકનો જે એમનો ભક્તગણ હોય ને, એ બેવકૂફ બને છે, એ મૂર્ખ બને છે અને ગેરમાર્ગે આ લોકો, એમનો નજીકનો જે વર્ગ હોય ને, એ દોરાય છે। સાથે સાથે એમના નજીકના વર્ગના લોકોની તર્ક શક્તિ ક્ષીણ થાય છે કે આવા લોકો જે સૌથી વધારે વિશ્વાસ હોય, અનુયાયી હોય અથવા નજીકનો હોય, એ પોતે માનેલા નેતા અથવા પોતે માનેલા ગુરુ અથવા પોતે માનેલા ભગવાનની વાતને કોઈ પણ તર્ક સિવાય એ એના આંખો મીચીને સ્વીકારી લેતો હોય, માની લેતો હોય છે। એટલે એની તર્ક શક્તિ, એની વિચાર શક્તિ ક્ષીણ થતી જાય છે અને સાચી ખોટી બાબતોના અનુમોદન આપી દેતા હોય છે। એટલે જે લોકો પોતાના સ્વયંભૂ વિશ્વ નેતા હોય અથવા તો સ્વયંભૂ મહાન વિભૂતિ હોવાની ભ્રમણામાં હોય ને, એવા લોકો પાછા આવા દાવાઓ વધારે કરતા હોય છે। કેટલાક સમય પહેલા નરેન્દ્રભાઈ દામોદરભાઈ મોદીની વિરુદ્ધની અંદર ભાગવત સરકારે ઘણા બધા વિરોધી વિધાનો કર્યા હતા, પરંતુ આજકાલ બાજી એકદમ પલટાઈ ગઈ છે। મોહન ભાગવત હવે એવું કહે છે કે ભાઈ આજની પરિસ્થિતિમાં ભારત જ વિશ્વનો માર્ગ ચીંધી શકે। એમનું શું કહેવું છે કે આજની પરિસ્થિતિમાં જ ભારત વિશ્વનો માર્ગ ચીંધી શકે છે। સમગ્ર દુનિયાની અંદર ભારતનું જે સ્થાન છે, ભૌગોલિક સ્થાન છે, એ ભૌગોલિક સ્થાનની સાથે સાથે સમગ્ર દુનિયાની અંદર આર્થિક અને રાજકીય અને ધાર્મિક પ્રવાહો જે રીતે વહી રહ્યા છે અને એમાં ભારતની જે તુલના થઈ રહી છે, એને તમે વિચારો તો ભારત કઈ બાબતોમાં કઈ રીતે વિશ્વનો માર્ગદર્શન આપી શકે, માર્ગદાતા બની શકે। હમણાં અમદાવાદની નજીકના જેતલપુર ખાતે રેવંતી બળદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂરા થયાના 11મી માર્ચે 200 વર્ષ પૂરા થતા હતા અને એના સંદર્ભમાં એક પાટોત્સવનું આયોજન હતું અને ત્યાં આગળ ઉપસ્થિત ભાગવતે આ વિધાન કર્યું હતું, મોહન ભાગવતે આ વિધાન કર્યું હતું। પરંતુ આપણે એવું વિચારીએ કે આપણે કઈ બાબતમાં વિશ્વનું માર્ગદર્શન કરી શકીએ અથવા તો કઈ બાબતમાં વિશ્વનું માર્ગ ચીંધી શકીએ, એવી આપણી ક્ષમતા છે। પણ વાસ્તવિકતા તો કેવી છે, આપણે ગામડામાં એક એવી કહેવત છે કે ભાઈ શેઠજી જરા નમતું જોખજો, પણ શેઠજી તમને હાટે ઉભા રહેવા દેતા ના હોય। એટલે વર્તમાન મોલ અથવા તો વર્તમાન કોઈ દુકાન હોય, કોઈ પણ પેઢી હોય, જ્યાં તમને એના પેઢીના પગથિયે ઉભા રહેવા દેતા ના હોય અને તમે એમ કહેતા હોય કે શેઠજી નમતું જોખજો અથવા ઉધાર આપજો, પણ તમને ઉભા નથી રહેવા દે, એવી સ્થિતિ જો આપણી હોય અને આપણે છતાં એવું કહી શકીએ કે ભાઈ ભારત જ વિશ્વનો માર્ગ ચીંધી શકે એવો છે, તો આપણે વિચારવું જોઈએ કે આપણે નીતિમત્તાના ધોરણોની અંદર વિશ્વમાં સૌથી
શ્રેષ્ઠ છે, ઊંચા છે. પ્રામાણિકતાના ધોરણોમાં ભારતની પ્રજાના અંદરો અંદર ભાઈચારાના માપદંડથી, ભારતની પ્રજા અને વર્ણ અને જાતિના માપદંડથી, સમાનતાના માપદંડોમાં, સમાનતાના પરિબળથી આપણે સૌથી ઊંચા અથવા સૌથી સર્વશ્રેષ્ઠ છે. રાષ્ટ્રીય વફાદારીના માપદંડથી સમગ્ર વિશ્વમાં આપણું સ્થાન ઊંચું છે. આ બાબત વિચારવા જેવી છે. ચારિત્રશીલતાની બાબતમાં આપણે વિશ્વને માર્ગદર્શન આપી શકીએ અથવા વિશ્વને પ્રેરણા આપી શકીએ એવું આપણું કોઈ સ્થાન છે. એપેસ્ટીન ફાઇલમાં જે નામો હોય અથવા તો મહિલાની જાસૂસીની અંદર આપણા નામો આવતા હોય. શિક્ષણની બાબતમાં તો તમે બધા જ બહુ સારી રીતે જાણો છો કે ભારતના શિક્ષણની સ્થિતિ કેવી છે. મહિલા ગૌરવની બાબતમાં આપણે ક્યાં છીએ, આ બાબત પણ વિચારવા જોઈએ. અથવા તો સેવા, એક માનવીની સેવા કરવાની બાબતમાં આપણે વિશ્વને કોઈ માર્ગદર્શન આપી શકે અથવા તો વિશ્વના લોકો આપણામાંથી પ્રેરણા લઈ શકે એવું કોઈ છે. અથવા તો ભારતની અંદર જે ધર્મો હયાત છે એ ધર્મના લોકો એકબીજા પ્રત્યે સમભાવ, આદરભાવ રાખતા, સહિષ્ણુતા રાખતા હોય એવી પરિસ્થિતિમાં આપણે છે. કઈ બાબત એવી છે કે એની અંદર આપણે વિશ્વનો માર્ગ ચીધી શકીએ? વાસ્તવિક બાબતો તો આપણે જો વિચારીએ ને તો શિક્ષણની બાબતમાં વિચારીએ તો વિશ્વની 300 જે ટોપ યુનિવર્સિટી, 300 યુનિવર્સિટીમાં ભારતની એક પણ સંસ્થાનું નામ નથી. એટલે શિક્ષણની બાબતમાં આપણે 101 વર્ષ પાછળ છે એવું આના આધારે કહી શકાય. વૈશ્વિક કરન્સી, ભારતની જે કરન્સી છે ને એનું સ્થાન 15મું છે. ભારતની કરન્સીનું આજે જે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર ડોલર નામનું પરિબળ બહુ મહત્વનું છે. ડોલરની જે વૈશ્વિક સ્વીકાર્યતા છે એ પણ એક યુદ્ધનું કારણ છે. તો ભારતની કરન્સીનું સ્થાન તો રૂપિયાનું સ્થાન 15મા ક્રમે છે. વિશ્વની જે ટોપ બ્રાન્ડ છે, વિશ્વની જે ચીજ વસ્તુઓ છે, વિશ્વની એવી 100 બ્રાન્ડોમાં ભારતની માત્ર એક ટાટા કંપનીની બ્રાન્ડનું એક કંપનીનું નામ આવે છે. સામાજિક પરિવર્તનના સૂચકાંકમાં ભારત 76મા નંબરે. કેટલા નંબરે? કરપ્શનની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વના 79 દેશો પછી ભારતનું સ્થાન આપે છે. હમણાં જે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બહાર આવ્યો એમાં 2026માં એમાં ભારતનું સ્થાન 116મા ક્રમે છે. ફિનલેન્ડ, આઇસલેન્ડ, ડેનમાર્ક, કોસ્ટારિકા, સ્વીડન, નોર્વે, નેધરલેન્ડ અને ઇઝરાયલ, લક્ઝમબર્ગ અને સ્વિટ્ઝરલેન્ડ આ દેશો વિશ્વના ટોપ 10 સુખી દેશો છે. આ દેશોને આ લોકો બીજાને માર્ગદર્શન આપી શકે ભાઈ તમારે સુખી થવું હોય તો અમારા માપદંડો સ્વીકારો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 127 દેશોમાં 105મા ક્રમે છે. આધ્યાત્મિકતાના ક્ષેત્રની વાત કરીએ તો ખૂબ અજાયબી જેવી વાત છે. કારણ કે શંકરાચાર્ય અસલ છે કે નકલ છે? શંકરાચાર્યની અસલિયતા સામે સરકાર જ પ્રશ્ન ઊભા કરી રહી છે. અને રોજ એક બાવાનું કૌભાંડ બહાર આવે છે. હમણાં પેલા યોગના નામે નોટો છાપવાનું, કરોડોની નકલી નોટો પકડે, આવા રોજે રોજ બાવાઓના કૌભાંડો બહાર આવતા હોય છે. બરોબર છે. જે લોકોને કોર્ટે સજા કરી હોય એના પછી સરકાર આવા ગુનેગારોને સજા માફી આપતી હોય છે. ગુનેગારો જે પુરવાર થયા છે કાનૂન એના સન્માન થતા હોય છે. અને હવે તો નવો ટ્રેન્ડ શરૂ થયો ગુજરાતમાં, અમારી દીકરી પાછી આપો, તમારી દીકરી લઈ જાઓ. એટલે પશ્ચિમના દેશોની અંદર પણ આ સંસ્કૃતિ નથી. પશ્ચિમના દેશોએ મહિલાઓને ભૌતિક સંપત્તિ તરીકે સ્વીકારી નથી કે ભાઈ અમારી દીકરી તમે પાછી આપો અને તમારી દીકરી લઈ જાઓ. અને આ ગુજરાતની અંદર તો આ ટ્રેન્ડ. હવે આ બધી બાબતોમાં એવી કઈ બાબત છે કે એ માપદંડના આધારે આપણે વિશ્વના માર્ગદર્શક બની શકીએ, વિશ્વનો આપણો માર્ગ ચીધી શકીએ એવું એક પણ પરિબળ છે? ના, એવું એક પણ પરિબળ નથી. પરંતુ એક પરિબળ એવું છે કે તમે ગુમરાહ ના થશો.
તમે ગુમરાહ ના થશો. તમે કોઈ પણ વ્યક્તિના આવા વિધાનો હોય જ્યાં એટમ બોમ્બના તડાકા ને ભડાકા થતા હોય, મિસાઇલ મારો ચાલતો હોય, એમની વચ્ચે આવી બાબતો જ્યારે બહાર આવે ને ત્યારે આપણે બહુ સ્વસ્થ ચિત્તે વિચારવું જોઈએ કે ભાઈ વાસ્તવિક રીતે આપણું સ્થાન શું, આપણે શું કરી શકીએ શું ના કરી શકીએ. આવા વિધાનોના કારણે સમાજ ગુમરાહ થતો હોય છે અને વજૂદ વગરના લોકોને વાતમાં ભોળવાવું ના જોઈએ. વજૂદ વગરના લોકોની વાતમાં ભોળવાવું ના જોઈએ. હવે તમારે શું કરવાનું એ તમારે નક્કી કરવાનું. મારે જે વાત કરવી હતી મેં તમને આ વાત કરી છે અને તમારી પાસે નવો વિચાર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. આવજો.